નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાની છે, વિજય કેડિયા, જેમાં વિજય કેડિયાનું પણ રોકાણ છે અને આ કંપનીના શેરે 6 મહિનામાં 1 લાખથી વધુનું રિટર્ન પણ આપ્યું છે રોકાણકારોને। અને હવે કેન્દ્ર સરકાર તરફથી કંપનીને એક મોટો ઓર્ડર મળ્યો છે। તો આ કઈ કંપની છે અને કેટલાનો ઓર્ડર મળ્યો છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। સૌથી પહેલા આપણે વાત કરીએ શેરબજારના અનુભવી રોકાણકાર વિજય કેડિયા દ્વારા રોકાણ કરાયેલી કંપનીને શેરબજારે જાણ કરી છે કે તેને કેન્દ્રની વિવાદ સે વિશ્વાસ યોજના હેઠળ તપોવન વિષ્ણુઘાત હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટમાં 46 કરોડ રૂપિયા મળ્યા છે। સરકાર તરફથી એક ઓર્ડર મળ્યો છે। એનટીપીસી લિમિટેડ ઉત્તરાખંડમાં તપોવન વિષ્ણુઘાત હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ બનાવી રહી છે, જેના હેઠળ ઓમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ કામ કરવાનું છે। ઓમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એમડી વિકાસ કોઠારીએ કહ્યું કે કેન્દ્ર સરકારની વિવાદે વિશ્વાસ સ્કીમની હેઠળ ઓમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આ ઓર્ડર મળવાથી તેની માર્કેટ પ્રતિષ્ઠામાં સારો વધારો થયો છે। બુધવારે શેરબજારમાં નબળાઈના સમયગાળા દરમિયાન ઓમ ઇન્ફ્રાના શેરમાં 2% નબળાઈ નોંધાઈ છે। તે 2.40 પૈસા ઘટીને ₹117.85 ના સ્તરે કામ કરી રહ્યા હતા। છેલ્લા 5 દિવસમાં ઓમ ઇન્ફ્રાના શેરમાં 4%નો ઘટાડો થયો છે અને તેના શેરમાં ₹5નો ઘટાડો પણ જોવા મળે છે આપણને। જોકે છેલ્લા 1 મહિનામાં ઓમ ઇન્ફ્રાના શેરમાં ₹112.10ના સ્તરેથી રોકાણકારોને લગભગ 5% વળતર મળ્યું છે। છેલ્લા 6 મહિનામાં ઓમ ઇન્ફ્રાના શેરે 14 જૂને ₹50ના નીચલા સ્તરેથી 140% વળતર આપીને રોકાણકારોને માલામાલ બનાવ્યા છે। વિજય કેડિયા દ્વારા રોકાણ કરવામાં આવેલા ઓમ ઇન્ફ્રાના શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 41ના નીચા સ્તરેથી રોકાણકારોને 190%થી વધુનું વળતર આપ્યું છે, જ્યારે 1160 કરોડમાં માર્કેટ કેપ સાથે ઓમ ઇન્ફ્રા લિમિટેડના શેર ₹128ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ જ્યારે ₹30ની 52 સપ્તાહની નીચી સપાટીએ છે। વિજય કેડિયા દ્વારા રોકાણ કરાયેલા ઓમ ઇન્ફ્રા પાસે હાલમાં 2961 કરોડના ઓર્ડર છે। સપ્ટેમ્બરની શરૂઆતમાં 4 સપ્ટેમ્બર 2023ના રોજ વિજય કેડિયાની કંપનીએ કેડિયા સિક્યુરિટીઝે ઓમ ઇન્ફ્રાના શેરમાં 61ના ભાવે ખરીદ્યા હતા। વિજય કેડિયાની સિક્યુરિટીઝ લિમિટેડ ઓમ ઇન્ફ્રામાં 24.65 લાખ શેરના બદલામાં 15.21 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ઓમ ઇન્ફ્રા કંપનીના શેર વિશે, જેમાં રોકાણકારોને 6 મહિનાની અંદર સારું એવું વળતર મળ્યું છે અને કંપનીને સરકાર તરફથી સારો એવો પ્રોજેક્ટ પણ મળ્યો છે, તો જેના કારણે શેરમાં આપણને થોડી એવી તેજી આવનારા સમયમાં મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પણ દબાવી દેજો।